હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 10 વિજ્ઞાનમાં આપણું પર્યાવરણ 13મું પ્રકરણ। આ વિડીયોમાં તમને આપણા પર્યાવરણ પાઠના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સાવ સરળ ભાષામાં સમજાવવામાં આવશે અને જે તમને બોર્ડ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે। તો ચાલો આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ। નિવસન તંત્ર એટલે શું? તો નિવસન તંત્ર એટલે કે બધા જ સજીવો, જેમ કે સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, માનવ સહિતના બધા જ પ્રાણીઓ, તો તેનો સમાવેશ કેમાં થાય? બધા સજીવોમાં। તો બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ એટલે કે અજૈવિક ઘટકો, જેમ કે હવા, પાણી, તાપમાન, પથ્થર, ભેજ, આ બધો એનો સમાવેશ થાય છે ને તેમના વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહેવાય છે। ફરીથી આ વ્યાખ્યા પાકી કરી લેવાની। બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ, તેમના વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહેવાય। હવે નિવસન તંત્રના પ્રકાર પૂછે તો નિવસન તંત્રના બે પ્રકાર છે, કુદરતી અને માનવ સર્જિત અથવા તો કૃત્રિમ। કુદરતીના પણ બે, સ્થળજ અને જલજ। સ્થળ એટલે કે જમીન, જલજ એટલે કે પાણી। સ્થળજમાં કેનો સમાવેશ થાય? જંગલ, તૃણભૂમિ, રણ। જલજમાં કેનો સમાવેશ થાય? નદી, ઝરણા, સરોવરો, તળાવ, દરિયો, જ્યાં જ્યાં પાણી હોય તેનો જલજમાં સમાવેશ થાય છે। તો આ બંને કેવા કહેવાય? કુદરતી નિવસન તંત્ર કહેવાય। હવે કૃત્રિમ નિવસન તંત્ર જોઈએ, જે માનવે ઊભું કરેલું છે। ખેતર, વાડી, માછલી ઘર, બગીચો, પ્રાણી સંગ્રહાલય, આ બધાનો કેમાં સમાવેશ થશે? કૃત્રિમ નિવસન તંત્રમાં। તો નિવસન તંત્રના પ્રકાર પૂછે તો કેટલા પ્રકાર છે? કુલ બે, કુદરતી અને કૃત્રિમ એટલે કે માનવ સર્જિત। હવે આપણે જોઈએ કે બગીચો એ નિવસન તંત્ર કેમ ગણવામાં આવે છે? બગીચાને કેમ નિવસન તંત્ર ગણવામાં આવે છે? ચલો જોઈએ। નિવસન તંત્ર એટલે શું? બધા સજીવો તેમની સાથે જોડાયેલા અજૈવિક ઘટકો બંને વચ્ચેની આંતરક્રિયાથી જે તંત્ર બને એને શું કહેવાય? નિવસન તંત્ર કહેવાય। અજૈવિક ઘટકો એટલે શું આવશે તેમાં? તાપમાન, ભેજ, હવા, પાણી અને બધા સજીવોને બંને વચ્ચે આંતરક્રિયાથી જે તંત્ર બને તેને શું કહેવાય? નિવસન તંત્ર કહેવાય। હવે બગીચામાં એવું શું છે જેનાથી તેને નિવસન તંત્ર ગણવામાં આવ્યું છે? તો બગીચામાં ઘણી બધી વનસ્પતિ હશે, ઘાસ, વૃક્ષ, ગુલાબના છોડવા, મોગરો, સૂર્યમુખી જેવી વનસ્પતિ હશે અને ઘણા બધા પ્રાણીઓ હશે, જેવા કે દેડકો જોવા મળે, ખિસકોલી, કાચિંડા, કીટકો, પક્ષીઓ વગેરે ત્યાં જોવા મળે છે। એટલે કે આ બધા સજીવ ઘટકો ત્યાં જોવા મળે છે અને આ બધા જ સજીવો એકબીજા સાથે સંકળાયેલા હોય છે। તેમની વૃદ્ધિ અને પ્રજનન માટે તે અજૈવિક ઘટકો, જેમ કે ત્યાં પ્રકાશ, પવન, પાણી, ભેજ, જમીન વગેરે ઉપર શું કરે? આધાર રાખે છે। તો આથી જ આ સજીવ ઘટકો અને અજૈવિક ઘટકો બંને વચ્ચેની આંતરક્રિયાથી તંત્ર બને છે। આથી બગીચાને નિવસન તંત્ર ગણવામાં આવે છે। ચલો હવે આપણે જોઈએ નિવસન તંત્રના ઘટકો। તો નિવસન તંત્રના બે ઘટકો છે, જૈવિક ઘટક અને અજૈવિક ઘટક। અજૈવિક ઘટક એટલે કે તેમાં નિર્જીવ ઘટકનો સમાવેશ થાય છે, જેમ કે જમીન એટલે કે ભૂમિ, પ્રકાશ, તાપમાન એટલે કે ઠંડી અને ગરમી, પવન, ભેજ, વરસાદ, ખનિજ દ્રવ્યો, આ બધાનો કેમાં સમાવેશ થશે? અજૈવિક ઘટકમાં। હવે જોઈએ જૈવિક ઘટક, જેમાં સજીવનો સમાવેશ થાય। ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો। તેમાં ઉપભોગીમાં શું આવશે? તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી। નિવસન તંત્રના કેટલા ઘટકો છે? કુલ બે, જૈવિક ઘટક અને અજૈવિક ઘટકો। કેટલી વાર આ તફાવતમાં પણ પૂછાય છે અને કેટલીક વાર આનું 2 માર્કનું વર્ગીકરણ પણ પૂછે છે ને કેટલી વાર આ નિવસન તંત્રના ઘટકો સમજાવો 4 ગુણમાં પણ મૂકી દે છે। ચલો તો નિવસન તંત્રના ઘટકો આપણે ડિટેલમાં સમજી લઈએ। 4 ગુણમાં ક્વેશ્ચન પૂછાય તો તમારે કેવી રીતે લખવાનો? નિવસન તંત્રના ઘટકો સમજાવો, અથવા તો એમ પણ ક્વેશ્ચન પૂછે કે નિવસન તંત્રમાં સજીવોની ભૂમિકા અને કાર્યના આધારે તેમના પ્રકાર સમજાવો। નિવસન તંત્ર મુખ્ય કેટલા ઘટકો છે? 2,
અજૈવિક ઘટક અને જૈવિક ઘટકો. તેમાં અજૈવિક ઘટકમાં કેનો સમાવેશ થાય? નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકનો સમાવેશ થાય. અજૈવિક ઘટકમાં તાપમાન, વરસાદ, ભેજ, પવન, જમીન, પ્રકાશ, ખનિજ દ્રવ્યો વગેરેનો સમાવેશ કેમાં થાય? અજૈવિક ઘટકોમાં. હવે જૈવિક ઘટકો તમારે ડિટેલમાં સમજાવવાનું. જૈવિક ઘટકો એટલે કે નિવસન તંત્રના બધા જ સજીવોને જૈવિક ઘટકમાં સમાવેશ થાય છે. જુઓ તમે અહીંયા સૂર્ય, પ્રકાશ, હવા, પાણી, જમીન આ બધા અજૈવિક ઘટકો છે. અને જૈવિક ઘટકમાં શું આવશે? ઉત્પાદકો એટલે લીલી વનસ્પતિ, ઉપભોગીઓ એટલે કે બધા જ પ્રાણીઓ અને વિઘટકોનો સમાવેશ કેમાં થશે? જૈવિક ઘટકોમાં. ચલો હવે જૈવિક ઘટકને આપણે સમજીએ. સૌ પ્રથમ શું આવે છે જુઓ તમે. સૌ પ્રથમ ઉત્પાદક વિશે સમજાવવાનું, પછી ઉપભોગી વિશે સમજાવવાનું, પછી વિઘટકો વિશે સમજાવવાનું. તો ચલો સૌ પ્રથમ ઉત્પાદકો. આ સજીવો શું કરશે? સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્યની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે કે અકાર્બનિક પદાર્થો મેળવી લેશે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, અને તેમાંથી સ્ટાર્ચ સ્વરૂપે એટલે કે કાર્બનિક પદાર્થ સ્વરૂપે ગ્લુકોઝ સ્વરૂપે પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો કોણ બનાવે? લીલી વનસ્પતિ, કેટલીક લીલ, કેટલાક પ્રકાશ સંશ્લેષણ કરતા બેક્ટેરિયા. તો ઉત્પાદકમાં તમારે આટલું જ લખવાનું. શું લખવાનું? ઉત્પાદક એટલે કે આ સજીવો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને ગ્લુકોઝ સ્વરૂપે પોતાનો ખોરાક તૈયાર કરે છે. એને શું કહેવાય? ઉત્પાદકો કહેવાય. ઉત્પાદકમાં તમારું ઉદાહરણમાં લખી નાખવાનું કેટલાક પ્રકાશ સંશ્લેષણ કરતા બેક્ટેરિયા, કેટલીક લીલ એટલે કે શેવાળ અને બધી જ લીલી વનસ્પતિ. હવે ઉત્પાદકનું કમ્પ્લીટ થઈ ગયું. તો હવે બીજું પોઈન્ટ તમારે સમજાવવાનો ઉપભોગીનો. ઉપભોગી એટલે કે વિષમપોષી, જે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, સીધી રીતે અથવા તો આડકતરી રીતે વનસ્પતિ ઉપર આધાર રાખતા હોય એને શું કહેવાય? ઉપભોગી કહેવાય. જેમ કે કોઈ વનસ્પતિ હતી તેને કોણે ખાધું? હરણે ખાધું. તો તે પ્રત્યક્ષ રીત કહેવાય, સીધી રીત કહેવાય. તો સીધી રીતે તેને શું કેના ઉપર આધાર રાખ્યો? ઉત્પાદક ઉપર આધાર રાખ્યો. હવે આવે પરોક્ષ રીત એટલે કે ઇનડાયરેક્ટ રીતે. જેમ કે હરણને કોણે ખાધું? સિંહે ખાધું. હવે સિંહ ડાયરેક્ટ વનસ્પતિને નથી ખાતો, પરંતુ તે વનસ્પતિ ખાનારું જે પ્રાણી છે હરણ એને ખાય છે. તો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સિંહે કેના ઉપર આધાર રાખ્યો? ઉત્પાદક એટલે કે વનસ્પતિ ઉપર આધાર રાખ્યો. જો વનસ્પતિ ન હોત તો જે તૃણાહારી પ્રાણી છે એ પણ ન હોત, અને તૃણાહારી પ્રાણી ન હોત તો માંસાહારી પ્રાણીનો ખોરાક બને નહીં. એટલે કે બધા જ સજીવો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કેના ઉપર આધાર રાખે? ઉત્પાદક ઉપર આધાર રાખે છે. એવા સજીવોને શું કહેવાય? ઉપભોગી કહેવાય છે. ચલો ઉપભોગીમાં નીચે અહીંયા પાઠ પાડવામાં આવે છે. તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી. સૌપ્રથમ તૃણાહારી એટલે કે શાકાહારી પ્રાણીઓ, તેને પ્રથમ કક્ષાના ઉપભોગી પણ કહેવામાં આવે છે. તૃણાહારી પ્રાણી કોને કહેવાય? તેઓ લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે કે ઘાસ ખાનારા પ્રાણીઓ એને તૃણાહારી પ્રાણી કહેવાય, જેમ કે ગાય અને હરણ. હવે આવે માંસાહારી પ્રાણીઓ. માંસાહારી પ્રાણીઓ એટલે કે અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરતા હોય તેને માંસાહારી કહેવાય. સર્વાહારી એટલે કે ઘાસ પણ ખાતા હશે અને માંસ પણ ખાતા હશે, બંને ખાતા હશે, તેને શું કહેવાય? સર્વાહારી. એને મિશ્રાહારી પણ કહેવામાં આવે છે. મિશ્રાહારી પ્રાણી. ચલો શું ખાતા હશે? વનસ્પતિને પણ ખાતા હશે અને પ્રાણીને પણ ખાતા હશે, બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હશે. જેમ કે મનુષ્ય ઘાસ પણ ખાય છે એટલે કે લીલી વનસ્પતિનો પણ ઉપયોગ કરે છે અને માંસ પણ ખાય છે. મનુષ્ય, વંદો, અહીંયા તમે કૂતરો પણ લખી શકો. ચલો હવે આવે છે પરોપજીવી. ઉપભોગીમાં આગળનું શું આવે? તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી. પરોપજીવી એટલે કે તેઓ સજીવોને મારીને પોષણ નથી મેળવતા તેમાંથી, પરંતુ તે સજીવો જીવતા હોય તો પણ તેમાંથી તે પોષણ મેળવી લે છે. તેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું શોષણ કરે છે. જેમ કે અમરવેલ, પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ. અહીંયા તમે મચ્છરને પણ લખી શકો, જે શું કરશે? પ્રવાહી દ્રવ્યોનું માણસમાંથી એટલે કે મનુષ્યમાંથી લોહી શું કરશે? લોહીનું શોષણ કરશે. એટલે કે તે ખોરાક સ્વરૂપે લોહીનો ઉપયોગ કરશે, પ્રવાહી દ્રવ્યનો ઉપયોગ કરશે સીધો. એને શું કહેવાય? પરોપજીવી કહેવાય. હવે ત્રીજું તમારે લખવાનું છે. અહીંયા જુઓ તમે, ઉત્પાદકો સમજી લીધા, ઉપભોગીમાં પણ સમજી લીધા, તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી, પરોપજીવી. હવે શું સમજવાનું? વિઘટકો.
ચલો, વિઘટકો શું કરે? જટિલ કાર્બનિક પદાર્થનું એટલે કે જે સજીવ હોય ને તે કાર્બનિક પદાર્થનો બનેલો હોય તેનું સરળ અકાર્બનિક પદાર્થમાં શું કરી નાખશે? વિઘટન કરી નાખશે. એવા સજીવોને વિઘટકો કહેવાય. એટલે કે કોઈ પણ પદાર્થને શેડવી નાખે છે અને જમીનમાં ભેળવી નાખે છે એવા સજીવને શું કહેવાય? વિઘટકો કહેવાય. કોઈ પણ પદાર્થ જો સડે નહીં તો શું થાય? પદાર્થનું વિઘટન થાય નહીં. પદાર્થનું વિઘટન કરવું હોય તો આવા વિઘટકો જોઈએ. વિઘટકો એટલે કે બેક્ટેરિયા, ફૂગ, જે શું કરશે? પદાર્થ સડી ગયો હોય એનું વિઘટન કરી નાખશે ને તેને જમીનમાં ભેળવી નાખશે. તો તમારે આ નિવસન તંત્રના ઘટકો પૂછાય તો આવી રીતે લખવાનું રહેશે. સૌપ્રથમ અજૈવિક ઘટકો વિશે લખવાનું, પછી જૈવિક ઘટકોને ડિટેલમાં સમજાવવાના. જૈવિક ઘટકોમાં ઉત્પાદક વિશે, ઉપભોગી વિશે અને વિઘટકો વિશે સમજાવવાનું રહેશે. આપણે જે ટોપિક ભણ્યા એના ઉપરથી એક ક્વેશ્ચન નીકળે છે અને વારંવાર બોર્ડમાં પૂછાય છે. નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? વિઘટકોની. ચલો, તો વિઘટકો સૌપ્રથમ કહેવાય કોને? તો વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીર એટલે કે મરેલા શરીરમાંથી જે પોષણ મેળવતા હોય એવા સજીવોને વિઘટકો કહેવાય. ફરીથી, મરેલી વનસ્પતિ એટલે કે મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીના શરીરમાંથી જે પોષણ મેળવે એવા સજીવોને શું કહેવાય? વિઘટકો કહેવાય. ઉદાહરણ તરીકે જીવાણુ એટલે કે કેટલાક બેક્ટેરિયા અને કેટલીક ફૂગ, તેને વિઘટકો કહેવાય છે. વિઘટકોનું કામ શું? તો જટિલ કાર્બનિક દ્રવ્યનું એટલે કે જે મૃત્યુ પામી હોય વનસ્પતિ અથવા તો પ્રાણી તેમાં કાર્બનિક દ્રવ્ય હશે તેને અકાર્બનિક દ્રવ્યમાં વિઘટન કરી નાખશે. અને અકાર્બનિક દ્રવ્યનો પાછો જમીનમાં ભળી જાય પછી કોણ ઉપયોગ કરશે તેનો? વનસ્પતિ મૂળ દ્વારા તેને અકાર્બનિક દ્રવ્યને લઈ લેશે. આથી પુનઃ ઉપયોગમાં લેવાઈ જશે. તેથી વિઘટકો આ ચક્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા પૂછાય તો સૌપ્રથમ વિઘટકો કોને કહેવાય તે લખવાનું કે વનસ્પતિ અને પ્રાણીના મરેલા શરીરમાંથી પોષણ મેળવતા સજીવોને વિઘટકો કહેવાય. કેટલાક બેક્ટેરિયા અને કેટલીક ફૂગ એ શું કરશે? જટિલ કાર્બનિક દ્રવ્યનું સરળ અકાર્બનિક દ્રવ્યમાં વિઘટન કરશે. આ અકાર્બનિક દ્રવ્ય મૂળ વાટે વનસ્પતિ લઈ લેશે. આવી રીતે ફરીથી વનસ્પતિને પુનઃ ઉપયોગમાં આવી જશે અને આ ચક્રમાં આ વિઘટકો મહત્વની ભૂમિકા ભજવે છે. ચલો, હવે આપણે જોઈએ આહાર શૃંખલા અને પોષક સ્તર એટલે શું? તો નિવસન તંત્રના બધા જ સજીવો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રહીને જે શૃંખલા બનાવે તેને આહાર શૃંખલા કહેવાય. ફરીથી, નિવસન તંત્રના સજીવો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રહીને જે શૃંખલા બનાવે તેને શું કહેવાય? આહાર શૃંખલા કહેવાય. આ આહાર શૃંખલા એટલે કે શાખા કેટલા ચરણની હશે? 3 થી 4 ચરણની હશે. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે તમારે આપેલું છે કે ઘાસને કોણ ખાય? હરણ. અને હરણને કોણ ખાય? વાઘ. તો કેટલા ચરણ થયા? 1, 2 અને 3 ચરણની. એવી જ રીતે અહીંયા આપેલું છે કે ઘાસને ખાય તીતી ઘોડો, તેને ખાય દેડકો, દેડકાને સાપ ખાય, સાપને કોણ ખાય? બાજ ખાય. એવી જ રીતે ઘાસને વીછી ખાય, વીછીને કોણ ખાશે? માછલી ખાશે અને માછલીને બગલો ખાશે. તો આવી રીતે અહીંયા 3 આહાર શૃંખલા આપેલી છે. તમારે જો આહાર શૃંખલા પૂછાય તો તમારે અહીંયા નામ લખવાના. ઘાસ પછી શું લખવાનું? તેને હરણ ખાય અને હરણને કોણ ખાય? વાઘ અથવા તો સિંહ ખાય. ચલો, હવે આપણે જોઈએ પોષક સ્તર, જે મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે જોડકા માટેનો. વારંવાર પોષક સ્તરના જોડકા પૂછાતા હોય છે. ચલો, હવે જોઈએ આપણે અહીંયા જુઓ 4 ચરણ એટલે કે 4 કડી પોષક સ્તર આપેલા છે. પહેલું પોષક સ્તર, બીજું પોષક સ્તર, ત્રીજું પોષક સ્તર અને ચોથું પોષક સ્તર. ચલો, ઉત્પાદકો એટલે કે સૌપ્રથમ પહેલા પોષક સ્તરમાં કોણ આવે? ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિ જે પ્રથમ પોષક સ્તર બનાવે છે. હવે લીલી વનસ્પતિને ખાય કોણ? તૃણાહારી પ્રાણી જેમ કે ગાય અથવા તો હરણ. તો બીજા પોષક સ્તરમાં એટલે કે બીજા પગથિયામાં કોણ આવશે? તૃણાહારી પ્રાણીઓ જે ઘાસને એટલે કે ઉત્પાદકોને ખાય છે તેને પ્રાથમિક ઉપભોગી પણ કહેવામાં આવે છે. હવે જોઈએ ત્રીજા પોષક સ્તરમાં એટલે કે ત્રીજા પગથિયામાં નાના માંસાહારી
એને દ્વિતીય ઉપભોગી પણ કહેવામાં આવે છે. આ નાના માંસાહારીને ખાય કોણ? મોટા માંસાહારી, જે ચોથું પોષક સ્તર રચે છે, એટલે કે તેને તૃતીય ઉપભોગી પણ કહેવામાં આવે છે. આ 1, 2 અને 3 આમાંથી જ જોડકા પૂછાય છે. સૌપ્રથમ કોણ આવે? લીલી વનસ્પતિ, તૃણાહારી પ્રાણી, નાના માંસાહારી અને મોટા માંસાહારી. ઉત્પાદકો: પ્રાથમિક ઉપભોગી, દ્વિતીયક ઉપભોગી અને તૃતીયક ઉપભોગી. પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર અને ચોથું પોષક સ્તર. આવી રીતે 4 પોષક સ્તરની અહીંયા રચના આપેલી છે, પિરામિડ આપેલો છે. ચલો હવે આપણે જોઈએ આહાર ઝાડ કોને કહેવાય. હવે જોઈએ આહાર ઝાડ એટલે શું. કુદરતમાં કોઈ એક પ્રાણી માત્ર એક જ પ્રકારનો ખોરાક ખાય એવું જરૂરી છે નહીં. જ્યારે ઘણી બધી આહાર શૃંખલાઓનો એક સાથે ગૂંથાઈ જાય ત્યારે જે જાળી જેવી રચના બને તેને આહાર ઝાડ કહેવાય. કારણ કે જો કોઈ એક પ્રાણી હોય તો એક જ પ્રકારનો ખોરાક ખાય એવું જરૂરી છે નહીં. જેમ કે અહીંયા તમારે આકૃતિમાં દર્શાવેલું છે કે અહીંયા સાપ છે તે દેડકાને જ ખાય એવું જરૂરી નથી. તે પક્ષીને પણ ખાઈ શકે, ઉંદરને પણ ખાઈ શકે અને સસલાને પણ ખાઈ શકે. તો આમાં એટલું જ કીધેલું છે કે કુદરતમાં કોઈ એક પ્રાણી માત્ર એક જ પ્રકારનો ખોરાક ખાય એવું જરૂરી છે નહીં. જ્યારે ઘણી બધી આહાર શૃંખલાઓ એકબીજા સાથે ગૂંથાઈ જાય અને ત્યારે આવી જાળી જેવી રચના બને તેને આહાર ઝાડ કહેવામાં આવે છે. હવે આહાર ઝાડ સીધી લીટીમાં હોતું નથી, એટલે કે કુદરતમાં ખોરાકનો સંબંધ ક્યારેય સીધી હારમાળામાં હોતો નથી. દાખલા તરીકે જોઈએ તો એક ઉંદરને માત્ર બિલાડી જ ખાય એવું હોતું નથી. ઉંદરને સાપ પણ ખાઈ શકે અને ઉંદરને સમડી પણ ખાઈ શકે. દરેક સજીવ ખોરાક માટે એક કરતાં વધારે પ્રકારના સજીવો ઉપર આધાર રાખે છે. આ આહાર શૃંખલાઓ સીધી હોવાને બદલે કેવી થઈ જાય છે? પછી શાખાવાળી બની જાય છે. કારણ કે એક પ્રાણી માત્ર એક જ પ્રકારના ખોરાકને નથી ખાતો, તે બીજા ઉપર પણ આધાર રાખે છે. તો આવી આહાર શૃંખલા સીધી હોવાને કારણે કેવી બની જાય છે? આવી શાખાવાળી બની જાય છે. આ શાખા ભેગી મળીને શું બનાવે? એક ઝાડ બનાવે છે. આ ઝાડ દ્વારા ઉર્જા એક સ્તરેથી બીજા સ્તરે પહોંચે છે. ચલો હવે ચિત્ર ઉપરથી જુઓ. સૌપ્રથમ અહીંયા શું આપેલું છે? ઉત્પાદકો આપેલા છે, એટલે કે પ્રથમ પોષક સ્તરે લીલી વનસ્પતિ આપેલી છે. તો તેમાં શું છે? જો લીલી વનસ્પતિને કોણ કોણ ખાય છે? અહીંયા સસલું ખાય છે, ઉંદર ખાય છે, તીડ ખાય છે, બકરી ખાય છે. તો ઉત્પાદકને આ બધા તૃણાહારી પ્રાણીઓ ખાય છે. હવે આવે સસલાને કોણ ખાય છે? જુઓ તમે, સસલાને શિયાળ ખાય છે એના ઉપરના પોષક સ્તરમાં. અને સસલાને વાઘ પણ ખાઈ શકે અને સસલાને શિયાળ પણ ખાઈ શકે. તો શિયાળ છે તે સસલા ઉપર પણ આધાર રાખે, શિયાળ છે તે બકરી ઉપર પણ આધાર રાખે છે. એવી રીતે એક પ્રાણી ઉપર આધાર રાખતું નથી, ઘણા બધા પ્રાણીઓ ઉપર આધાર રાખી શકે છે. આવી રીતે એક ઝાડ જેવી રચના બને છે. એને જ શું કહેવાય? આહાર ઝાડ કહેવાય. ચલો છેલ્લે કોણ આવશે? અહીંયા સિંહ, વાઘ જેવા મોટા માંસાહારી પ્રાણીઓ અંતમાં આવશે. ચલો હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા તો ઉર્જાનું વહન સમજાવો. ચલો આપણે હવે સરળ ભાષામાં સમજી લઈએ ઉર્જાનું વહન કેવી રીતે થાય એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં. ચલો, નિવસન તંત્રમાં ઉર્જા હંમેશા એક સ્તરથી બીજા સ્તર તરફ વહે છે. તેને મુખ્ય 4 ભાગમાં વહેંચી શકાય છે. સૌ પ્રથમ આવે ઉત્પાદકો, એટલે લીલી વનસ્પતિ. બધી જ શરૂઆત ક્યાંથી થાય? લીલી વનસ્પતિથી થાય છે. સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે, તો લીલી વનસ્પતિ સૂર્ય ઉર્જા મેળવે છે અને એમાંથી પોતે જાતે ખોરાક બનાવે છે. કેના દ્વારા? પ્રકાશ સંશ્લેષણ દ્વારા. પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરીને ગ્લુકોઝ સ્વરૂપે જાતે ખોરાક બનાવે છે. તેથી તેને ઉર્જાનું પ્રવેશ દ્વાર પણ કહેવાય છે. તો સૌ પ્રથમ સૂર્યપ્રકાશમાંથી લીલી વનસ્પતિ શું કરશે? પ્રકાશ ઉર્જાનું શોષણ કરશે અને પોતે જાતે ખોરાક તૈયાર કરશે. ખોરાક કોને ઉપયોગ થશે? આ તૃણાહારી પ્રાણીઓને, જેને શાકાહારી પ્રાણી પણ કહેવાય છે.
જ્યારે ગાય, હરણ કે સસલા જેવા પ્રાણીઓ વનસ્પતિને ખાય ત્યારે વનસ્પતિમાંથી ઉર્જા કેનામાં આવશે? આ તૃણાહારી પ્રાણીઓમાં આવે છે. તો આ બીજું પોષક સ્તરમાં આવતી રહે છે. હવે આવે માંસાહારી. જ્યારે માંસાહારી પ્રાણીઓ, આ સિંહ અને વાઘ જેવા પ્રાણીઓ આ શાકાહારી પ્રાણીઓને ખાય ત્યારે શાકાહારીમાંથી ઉર્જા કેમાં આવશે? માંસાહારીમાં આવતી રહે છે. એટલે કે બીજા પોષક સ્તરમાંથી હવે ઉર્જા ક્યાં આવી? ત્રીજા પોષક સ્તરમાં આવી. અને હવે આવે ઉચ્ચ માંસાહારીમાં. આ નાના માંસાહારીઓ અને ઉચ્ચ માંસાહારી ખાય ત્યારે ત્રીજા પોષક સ્તરમાંથી ઉર્જા ક્યાં આવતી રહેશે? ચોથા પોષક સ્તરમાં આવતી રહેશે. આવી રીતે ઉર્જાનું વહન એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં થાય છે. હવે યાદ રાખવા જેવી બાબત છે આમાં, ચલો યાદ રાખવા જેવું ખાસ. ચલો ઉર્જાનો વ્યય. દરેક સ્તરે સજીવો પોતાની ક્રિયાઓ માટે તે ઉર્જાને વાપરશે. જેમ કે વનસ્પતિમાંથી હરણે ઉર્જા મેળવી, વનસ્પતિને ખાધું એટલે વનસ્પતિમાંથી ઉર્જા કોને મળી? ખાઈને તૃણાહારી પ્રાણી એટલે કે ગાય અને હરણને મળી ગઈ. એ શું કરશે? એ ઉર્જાનો ક્યાં ક્યાં ઉપયોગ કરશે? શ્વસન કરવામાં, હલનચલન કરવામાં, બધી ક્રિયાઓ કરવામાં, વૃદ્ધિ કરવામાં અહીંયા ઉર્જાનો તે ઉપયોગ કરે છે. તેથી આગળના પોષક સ્તરમાં માત્ર એ આખી ટોટલ ઉર્જામાંથી 10% જેટલી જ ઉર્જા આગળના સ્તરમાં પહોંચે છે. બાકીની બધી 90% ઉર્જા તે પોતે શ્વસન, હલનચલન, વૃદ્ધિમાં વાપરી નાખે છે અને ગરમી સ્વરૂપે વાતાવરણમાં વહી જાય છે. ચલો હવે જોઈએ, ઉર્જાનું વહન હંમેશા એક માર્ગી થાય છે, એટલે કે ઉપરની દિશામાં થાય છે. ઉર્જા હંમેશા સૂર્યમાંથી વનસ્પતિમાં જશે અને વનસ્પતિમાંથી પ્રાણીઓમાં જાય છે. ક્યારે ઉલટી દિશામાં આવતી નથી. તો આવી રીતે ઉર્જા જુઓ, પિરામિડ તેમાં જ બનાવ્યો છે. આ ઉત્પાદકોમાંથી ઉર્જા ક્યાં જાય? તૃણાહારી પ્રાણીમાં. તૃણાહારી પ્રાણીમાંથી ક્યાં જાય? માંસાહારી પ્રાણીમાં. માંસાહારીમાંથી ક્યાં જાય? ઉચ્ચ માંસાહારીમાં ઉર્જા જાય છે. ઉર્જા ક્યારે પાછી ફરતી નથી, કે તૃણાહારી પ્રાણી પાછું વનસ્પતિને ઉર્જા આપતા નથી, કારણ કે વનસ્પતિ કોઈ દિવસ તૃણાહારી પ્રાણીને ખાવાની નથી, તો તેમાંથી ઉર્જા પાછી આવતી નથી. હંમેશા એક તરફ એક માર્ગનું જ ઉર્જાનું વહન થાય છે. તો અહીંયા આપણો આ ઉર્જા વહનનો ટોપિક કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે જોઈએ આ ક્વેશ્ચન, નિવસન તંત્રમાં ઉર્જાનો વહન આપણે ટોપિક ભણ્યા અત્યારે, તો એમાંથી એના અભ્યાસ ઉપરથી ઘણા બધા મુદ્દા તારવવામાં આવે છે, તે આપણે જણાવવાના છે. તો એવી રીતે ક્વેશ્ચન પૂછાય કે નિવસન તંત્રમાં ઉર્જાના અભ્યાસ પરથી તારવેલી સમજૂતીના મુદ્દા જણાવવાના છે. તો અહીંયા લગભગ 8 જેવા મુદ્દા આપેલા છે, તે હું તમને સારી રીતે સરળ ભાષામાં અહીંયા સમજાવું. ચલો, નિવસન તંત્રમાં ઉર્જા વહનના અભ્યાસ પરથી તારવેલા સમજૂતીના મુદ્દા જણાવો. સૌપ્રથમ પહેલો મુદ્દો, સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે. કેમ કે બધી જ વનસ્પતિ, બધી જ ઉર્જા સૂર્યમાંથી આવે છે. લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશમાંથી ફક્ત 100% સૂર્યપ્રકાશમાંથી ફક્ત 1% ઉર્જાનો ઉપયોગ કરે છે અને ખોરાક તૈયાર કરે છે. ચલો હવે આવે બીજું, ઉર્જાનો વ્યય એટલે કે બગાડ થાય છે. જ્યારે ઉર્જા એક સ્તરમાંથી ઉર્જા જ્યારે બીજા સ્તરમાં જાય છે ત્યારે, જેમ કે ઘાસને કોણે ખાધું? હરણે ખાધું. ત્યારે ઘણી બધી ઉર્જા ગરમી સ્વરૂપે વાતાવરણમાં વહી જાય છે અને તેનો ફરીથી પાછો ઉપયોગ કરી શકાતો નથી. આથી ઉર્જાનો વ્યય થાય છે. ચલો ત્રીજો પોઈન્ટ જોઈએ, સજીવો ઉર્જાનો ઉપયોગ ક્યાં કરે? તો દરેક પ્રાણી ખોરાક માટે એકબીજા ઉપર આધાર રાખે છે અને તેમાંથી તે શું મેળવે છે? ઉર્જા મેળવે છે. તો આ ઉર્જાનો ઉપયોગ ક્યાં કરશે? તો આ ઉર્જાનો ઉપયોગ પોતે વૃદ્ધિ કરવામાં, પ્રજનન કરવામાં, બધી ક્રિયાઓ કરવામાં, હલનચલન કરવામાં કરે છે. ચલો 10%નો નિયમ શું છે? તો આ સૌથી મહત્વનો મુદ્દો છે. એક પ્રાણી પાસે જેટલી પણ ઉર્જા હશે એમાંથી માત્ર તે 10% ઉર્જા આગળના પોષક સ્તરના પ્રાણીને આપશે. બાકીની બધી 90% ઉર્જા વપરાઈ જાય છે અથવા તો વ્યય થઈ જાય છે. ક્યાં વ્યય થઈ જાય? અહીંયા જુઓ, વૃદ્ધિમાં, પ્રજનનમાં, હલનચલનમાં, બધી ક્રિયાઓ કરવામાં 90% ઉર્જા વાપરી નાખે છે. માત્ર 10% ઉર્જા તે આગળના પ્રાણીને આપે છે, આગળના પોષક સ્તરમાં પહોંચાડે છે.
ચલો, આહાર શૃંખલા કેમ ટૂંકી હોય છે? જેમ જેમ આપણે ઉપરના પોષક સ્તરમાં જઈએ, જેમ કે ઘાસમાંથી હરણમાં, હરણમાંથી વાઘના પોષક સ્તરે જઈએ, તેમ તેમ ઉર્જા ઘટતી જાય છે. કારણ કે 1%નું શોષણ કોને કર્યું? ઘાસે કર્યું ખોરાક બનાવવામાં. એ બધી ઉર્જામાંથી માત્ર 10% જ ઉર્જા, 1%ની એ 10% ઉર્જા હરણને મળશે. હરણ પાસે જેટલી પણ ઉર્જા હશે એમાંથી માત્ર 10% ઉર્જા કોને મળશે? વાઘને મળશે. એટલે જેમ જેમ આગળ જઈએ તેમ તેમ ઉર્જા ઘટતી જાય છે. અને આવી રીતે ચોથા પોષક સ્તરે ઉર્જા પોતા કેવી થઈ જશે? સાવ ઓછી થઈ જાય છે. હવે ચોથા પોષક સ્તરવાળા પ્રાણીને કોઈ ખાય તો તે પ્રાણીમાં કોઈ પણ ઉર્જા પહોંચતી નથી. આથી આહાર શૃંખલા ટૂંકી હોય છે, 3 થી 4 ચરણની જ હોય છે. હવે સજીવોની સંખ્યા, ઉત્પાદકોની સંખ્યા સૌથી વધારે હોય, એટલે જ પિરામિડ આકાર બનાવેલો છે. ઉત્પાદકની સંખ્યા અહીંયા સૌથી વધારે હોય, તૃણાહારીની ઓછી હોય, માંસાહારીની એનાથી ઓછી હોય, ઉચ્ચ માંસાહારીની સાવ ઓછી હોય છે. તો વધારે કોને હશે? ઉત્પાદકોની સંખ્યા પણ વધારે હશે અને ઉર્જા પણ કેવી હશે? ત્યાં વધુ હશે. અને અહીંયા ઉચ્ચ માંસાહારીમાં કેવી હશે? ઉર્જા પણ ઓછી હશે અને તેની સંખ્યા પણ કેવી હશે? ઓછી હશે. તો તમારે આના મુદ્દા કેવી રીતે યાદ રાખવાના? જો મેં અહીંયા ઉપર એક એક લીટીમાં પોઈન્ટ લખેલા છે. આ પોઈન્ટ યાદ રાખી લેશો ને એટલે તમને નીચે એ પોઈન્ટમાં શું લખવું ને યાદ રહી જશે. સૌપ્રથમ સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, એ પોઈન્ટ યાદ રાખવાનો. તેમાં શું લખવાનું તમારે? કેમ સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે? કારણ કે તે સૂર્યમાંથી 1% ઉર્જાનું શોષણ કરીને પોતે જાતે ખોરાક બનાવે છે. પછી ઉર્જાનો વ્યય, તો ઉર્જાનો વ્યય ક્યાં થાય? જ્યારે એક સ્તરમાંથી બીજા સ્તરમાં શું થઈ જાય છે? ઘણી બધી ઉર્જા વ્યય પામે છે, કારણ કે તે વાતાવરણમાં વહી જાય છે અને ફરીથી તેનો ઉપયોગ કરી શકાતો નથી. આથી ઉર્જાનો શું થઈ જાય છે? બગાડ થઈ જાય છે. પછી આ ઉર્જાનો ક્યાં ઉપયોગ કરે છે? તો વૃદ્ધિમાં, પ્રજનનમાં, હલનચલનમાં કરે છે. 10%નો નિયમ લખ નાખવાનો. પછી તો એક પ્રાણી પાસે જેટલી ઉર્જા હોય એમાંથી માત્ર 10% ઉર્જા આગળના પોષક સ્તરમાં પહોંચે છે અને બાકીની 90% વપરાઈ જાય છે. અને આહાર શૃંખલા કેમ ટૂંકી હોય એનો આગળનો પોઈન્ટ લખી નાખવાનો કે જેમ જેમ ઉપરના સ્તરે જઈએ તેમ તેમ ઉર્જા સાવ ઘટતી જાય છે અને ચોથા પોષક સ્તરે પહોંચી તો ઉર્જા કેવી હશે? સાવ ઓછી હશે. એટલા માટે 3 થી 4 ચરણની હોય છે. પછીના પોઈન્ટમાં તમારે શું લખી નાખવાનું? સજીવોની સંખ્યા, કે ઉત્પાદકોની વધારે હોય છે ત્યાં ઉર્જા પણ વધારે હોય છે અને ઉચ્ચ માંસાહારીની સંખ્યા સૌથી ઓછી હોય છે ને ત્યાં ઉર્જા પણ ઓછી હોય છે. તો આવી રીતે તમારે જો આવી રીતે આ સમજૂતીના તારવેલા મુદ્દા જણાવો તો તમારે અહીંયા 6 થી 7 મુદ્દા લખવાના રહેશે. હવે આગળનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈએ, 4 ગુણમાં પૂછાય તેવો. જૈવિક વિશાલન એટલે શું? તો સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રહીને આહાર શૃંખલાની રચના કરે છે. આ આહાર શૃંખલામાં શું પહોંચે છે? તો ઉર્જા એટલે કે એનર્જી પહોંચે છે એકબીજાને અને પોષક દ્રવ્યો પણ ઉપરના પોષક સ્તરમાં વહન પામે છે. જો આ નિવસન તંત્રના જૈવિક ઘટકોમાં એટલે કે આ જે આહાર શૃંખલા હોય જૈવિક ઘટકોની એમાં જો કોઈ અવિઘટનીય પદાર્થ એટલે કે જેનું વિઘટન થતું નથી, જેમ કે DDT અથવા તો કોઈ ઝેરી દ્રવ્ય, જો એ આહાર શૃંખલામાં કોઈ ઝેરી દ્રવ્ય આવી ગયું તો ઉપરના પોષક સ્તરમાં ઝેરી દ્રવ્ય જેમ જેમ જાશે તેમ તેમ તેનું પ્રમાણ વધતું જશે. જેમ કે અહીંયા આપણે DDT છાંટી હતી તો અહીંયા પ્રમાણ ઓછું હોય છે અને અહીંયા પોષક સ્તરે પોતા શું થઈ જશે? તેનું પ્રમાણ વધી જશે. ચલો, તો અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરી ગયો તો ઉપરના પોષક સ્તરમાં તેની સાંદ્રતામાં એટલે કે તેના જથ્થામાં ક્રમશઃ વધારો થતો જાય છે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂતો શું કરશે? પાક ઉત્પાદન મેળવવા માટે જ્યારે તેમાં કીટકો અને રોગ આવ્યો હોય ત્યારે જંતુનાશકો અને રસાયણનો ઉપયોગ કરશે, એટલે કે દવા છાંટશે. તો એ દવા ક્યાં જશે? જમીનમાં જશે. ને તે તમે પાણી છાંટ્યું, પાણી ધોરિયા દ્વારા અથવા તો ટપક દ્વારા જે પાણી ગયું હોય એનું શું થઈ જશે? જમીનમાં અને પાણીમાં તે દવા ભળી જશે અને અહીંયાથી ક્યાં પહોંચશે? આ વનસ્પતિમાં પહોંચી જશે. હવે એ વનસ્પતિને કોઈ તૃણાહારી પ્રાણીએ ખાધું તો એ DDT અથવા તો એ ઝેરી દ્રવ્ય અથવા તો તે દવા કેનામાં જઈ? આ તૃણાહારી પ્રાણીમાં જઈ. હવે આ તૃણાહારી પ્રાણી જે ઘાસ ખાનારું પ્રાણી છે, જેમ કે ગાય કે હરણ અથવા તો ભેંસ તમે લઈ શકો, તો એ તૃણાહારી પ્રાણીઓમાં
તૃણાહારી પ્રાણી શું કરશે, એક છોડવાને ખાશે નહીં, એ ઘણા બધા છોડવાને ખાશે. તો એ ઘણા બધા છોડવામાં જે DDT અથવા તો કોઈ ઝેરી દ્રવ્ય, કોઈ રસાયણ હોય તે બધું કેમાં આવતું રહેશે, તે તૃણાહારીમાં આવતું રહેશે. હવે તૃણાહારી પ્રાણીને ખાશે કોણ, માંસાહારી પ્રાણી ખાશે. તો એ તૃણાહારીમાંથી ઝેર ક્યાં ગયું, માંસાહારીના શરીરમાં આવી ગયું. આવી રીતે જૈવ અવિઘટનીય હોવાથી તેનું વિઘટન પણ થતું નથી. જે ઝેરી દ્રવ્ય આવી ગયું હોય તેનું વિઘટન પણ થશે નહીં. આવી રીતે જે પ્રત્યેક પોષક સ્તરમાં આગળ ને આગળ જશે તેમ વધારેમાં વધારે જથ્થો તેનો વધતો જશે. તેને જૈવિક વિશાલનની ઘટના કહેવામાં આવે છે. ચલો, કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને છે, કારણ કે મનુષ્ય ઘાસને પણ ખાય છે, એટલે કે વનસ્પતિને પણ ખાશે, અને મનુષ્ય માંસને પણ ખાશે. તો અંતે મનુષ્યના જે શરીરમાં આ ઝેરનું પ્રમાણ વધારેમાં વધારે વધતું જશે. આથી આ રસાયણનું ઓછો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે મર્યાદા પૂરતો તેનો ઉપયોગ કરવો જોઈએ. અને જો શક્ય બને તો ઓર્ગેનિક ખેતી વિકસાવવી જોઈએ. તો આવી રીતે જૈવિક વિશાલનમાં તમારે સૌપ્રથમ શું લખવાનું, જૈવિક વિશાલનમાં આ આહાર શૃંખલામાં ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરમાં વહન પામતા જાય છે. એમાં જો કોઈ અવિઘટનીય પદાર્થ આવી ગયો તો તેની સાંદ્રતા ઉપરના પોષક સ્તરમાં વધારો થતો જશે. ને પછી આ કૃષિ એટલે કે ખેડૂતવાળું તમારે ઉદાહરણ દઈને જૈવિક વિશાલન કહેવાય છે તે વ્યાખ્યા સમજાઈ દેવાની. ચલો, અહીંયા એક ઉદાહરણ આપેલું છે DDT, જે અત્યારે બેન્ડ લાગી ગયો છે, પરંતુ પહેલાં બહુ ઉપયોગમાં આવતું, જે કીટનાશક છે. પેલિકન અને ફાલ્કન જેવા પક્ષીઓના અસ્તિત્વ માટે ભયજનક છે, કારણ કે જો DDTનો પાણીમાં છંટકાવ કરે, હવે એ પાણીમાંથી જે વનસ્પતિ હોય પાણીમાં ઉગેલી, એ વનસ્પતિને નાની નાની માછલીઓ ખાશે, એ માછલીને મોટી માછલી ખાશે, મોટી માછલીને બાજ જેવા પક્ષીઓ ખાશે. તો એ DDTનું પ્રમાણ પાણીમાં ઓછું હશે, પરંતુ એ બાજ જેવા પક્ષીઓમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળશે. તો આવી રીતે DDTનો અત્યારે બેન્ડ લાગી ગયો છે, કારણ કે પેલિકન ને ફાલ્કન જેવા જે પક્ષીઓ હતા એના માટે ભયજનક હતું, એટલા માટે. ચલો, તો આ જૈવિક વિશાલનની ઘટના તમારે આવી રીતે લખવાની રહેશે. હવે આપણે જોઈએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ઓઝોન સ્તર પૂછે કે ઓઝોનનું કેવી રીતે નિર્માણ થાય છે. ઓઝોન સ્તરની અગત્ય એટલે કે તેનું મહત્વ શું છે તે સમજાવો. જુલાઈ 2022માં પૂછાઈ ગયો છે. ચલો, હવે જોઈએ ઓઝોન સ્તર ક્યાં આવેલું છે. તો આપણું જે પૃથ્વી છે તેનું વાતાવરણ છે તેના ઉપલા સ્તર એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. કેટલા અણુનું બનેલું છે, તો ઓક્સિજનના 3 અણુનું બનેલું છે. અને એ બને કેવી રીતના, તો જ્યારે સૂર્યપ્રકાશમાંથી પારજાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો UV કિરણો આવે એની અસરથી આ ઓઝોન બને છે. ચલો, હવે જોઈએ ઓઝોન શું કરશે, જે આપણને રક્ષણ આપે છે. જેમ કે છત્રી હોય તો આપણને વરસાદથી રક્ષણ કરે, એવી રીતે આખી પૃથ્વીને પારજાંબલી કિરણોથી પૃથ્વી ઉપરના સજીવને રક્ષણ કોણ કરે, આ ઓઝોન વાયુ કરે છે. ચલો, હવે જ્યારે સૂર્યમાંથી પારજાંબલી વિકિરણો આવ્યા તે શું કરશે, આ ઓક્સિજન વાયુને તોડી નાખશે, ઓક્સિજનના અણુને તોડી નાખશે અને સ્વતંત્ર પરમાણુ બનાવી દેશે. હવે આ સ્વતંત્ર પરમાણુ એકલા રહી શકે નહીં, તો તે ફરી પાછા જે ઓક્સિજનના આખા અણુ હશે એની સાથે જોડાઈ જશે, અને અહીંયા ઓક્સિજનના 2 અણુ અને અહીંયા ઓક્સિજનનો 1 પરમાણુ જોડાઈને O3 એટલે કે ઓઝોનનું નિર્માણ થઈ જાય છે. જે આપણા પૃથ્વી ફરતે આજે ઓઝોન વાયુનું સ્તર છે જે આપણને ફાયદો કરે છે, તે વાયુનું સ્તર બની જાય છે. તો આવી રીતે બને. હવે તેનું મહત્વ શું છે ઓઝોન સ્તરનું, તો સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે એક રક્ષણાત્મક કવચ બનાવી નાખે છે, જે શું કરશે, સજીવો સુધી આ હાનિકારક પારજાંબલી કિરણો સૂર્યમાંથી આવતો હોય એને આ ઓઝોન સ્તર અટકાવી દે છે. ચલો, આવી રીતે પૃથ્વી પરના સજીવનું શું કરશે, રક્ષણ કરશે. જો એ પારજાંબલી કિરણો આપણા સુધી આવી જાય તો શું થાય, આંખનો મોતોયો આવી જાય, ત્વચાનું કેન્સર થાય, આવું ઘણું બધું નુકસાન થાય છે સજીવ શરીરને. તો એટલા માટે આ ઓઝોન શું કરશે, એ પારજાંબલી કિરણોને રોકી રાખે છે. તો તમારે આ ઓઝોનવાળો ક્વેશ્ચન પૂછે તો તમારે સૌપ્રથમ શું લખવાનું, વાતાવરણના ઉપલા સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું, ઓક્સિજનના 3 પરમાણુથી બનેલો છે, પારજાંબલી વિકિરણોથી ઓઝોન બને છે.
એ શું કરશે? પારજાંબલી વિકિરણો ઓક્સિજનના અણુને તોડી નાખશે અને સ્વતંત્ર પરમાણુ બનાવી નાખશે. એ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના આખા અણુ સાથે જોડાઈ જાય છે ને ઓઝોન બને છે ને પછી તેનું મહત્વ લખી નાખવાનું. ચલો હવે આ ઓઝોન સ્તર માં ગાબડા પડવા માંડ્યા છે. આ ઓઝોન સ્તરમાં વચ્ચે વચ્ચે જગ્યા એટલે કે વચ્ચે વચ્ચે કાણા પડવા માંડ્યા છે. હવે ઈ કાણા પડ્યા તો અહીંયાથી ડાયરેક્ટ પારજાંબલી કિરણો ક્યાં આવશે? આપણા પૃથ્વી ઉપર આવશે. તો આવા હાનિકારક રસાયણોથી શું થાય છે? આ જે ઓઝોન છે તેમાં ગાબડા પડે છે. તો કેવા હાનિકારક રસાયણો? ચલો જોઈએ. ઓઝોન સ્તરના વિઘટન માટે એટલે કે તૂટી જાય એના માટે કયા રસાયણો જવાબદાર છે? તો ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC ક્લોરોફ્લોરોકાર્બન. કેમાંથી બને? આ જે એર કન્ડિશનર અને રેફ્રિજરેટર એટલે કે AC અને ફ્રીજ તમે યુઝ કરો ને એમાં આ ક્લોરોફ્લોરોકાર્બન હોય છે જે ઉપર વાતાવરણમાં જઈને ઓઝોન સ્તરને શું કરે છે? તોડે છે. તો આનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ. પછી બીજો કયો વાયુ છે જે ઓઝોનનું વિઘટન કરે? હાઇડ્રોફ્લુરોકાર્બન્સ HFC, નાઇટ્રોજન ઓક્સાઇડ NO ઓઝોન સ્તરનું વિઘટન માટે જવાબદાર રસાયણો છે. ચલો હવે જુઓ કે આ CFC ક્લોરોફ્લોરોકાર્બન જે ઓઝોનનું વિઘટન કરતો હતો ને એના માટે જો 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કે UNEPમાં સર્વાનુમતે એટલે કે બધાના મતે નક્કી કરવામાં આવ્યું કે આ ક્લોરોફ્લોરોકાર્બન જે ઓઝોનનું વિઘટન કરે છે ને તેનું ઉત્પાદન આપણે ઓછું કરી નાખીએ, સીમિત કરી નાખીએ. જેટલું ઉપયોગ હોય એટલું જ આપણે તેનું ઉત્પાદન કરીએ, બાકી તેનું ઉત્પાદન ત્યાં ઘટાડી દઈએ. 1986ના સ્તરે સીમિત કરવામાં આવે છે. તો તમારે આ કેટલી વાર પૂછાય છે કે UNEPનું ફૂલ ફોર્મ શું થાય? તો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. ઇંગ્લિશમાં પૂછે તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ તમારે લખવાનું રહેશે. આપણે આગળનો મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન જોઈએ. નકામા કચરાના પ્રકારો. ચલો, કચરો એટલે શું? અનૈચ્છિક એટલે કે આપણે જોતો નથી, બિનઉપયોગી, ઉપયોગમાં આવતો નથી એવી વધારાની બધી જ વસ્તુઓ, ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને શું કહેવાય? કચરો કહેવાય. હવે સ્વરૂપના આધારે કચરાના પ્રકાર પૂછાય તો બે લખવાના, ઘન કચરો અને પ્રવાહી કચરો. ફરીથી કહું છું, સ્વરૂપના આધારે જો કચરાના પ્રકાર પૂછાય તો બે લખવાના, ઘન કચરો અને પ્રવાહી કચરો. ઘન કચરામાં બધો જ કચરો લખી નાખવાનો, રસોડાનો કચરો, શાકભાજીનો ફળ, છાલ, હાડકાં વગેરે. ધાતુનો કચરો, કાચ, પ્લાસ્ટિક, પોલિથીન આ બધોય ઘન કચરામાં સમાવેશ થાય છે. પ્રવાહી કચરામાં શું લખવાનું? ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને હેરફેર સરળતાથી થઈ જાય છે. હવે એનો મતલબ એવો કે જો એક ડોલ કચરા પોતાનું પાણી નીકળવું હોય તો એ પાણી આપણે ગાર્ડનમાં કોઈ વૃક્ષમાં નાખી દઈએ તો તેનો નિકાલ થઈ જાય. પરંતુ જો એક ડોલ ઘન કચરો નીકળવો હોય તો તેનો નિકાલ કરવો શું થઈ જશે? મુશ્કેલ ભર્યું થઈ જશે. તો પ્રવાહી કચરા ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનો હેરફેર ને નિકાલ સરળતાથી થઈ જાય છે. જો તમારે કચરાના સ્વરૂપને આધારે પ્રકાર પૂછાય તો ઘન કચરો અને પ્રવાહી કચરો લખવાનો. હવે જોઈએ વિઘટનના આધારે કચરાના બે પ્રકાર, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. જૈવ વિઘટનીય કચરો એટલે કે જે માટીમાં ભળી જતો હોય થોડાક સમય બાદ. તો જે કચરો જૈવિક પ્રક્રિયા દ્વારા એટલે કે વિઘટકો દ્વારા, જે બેક્ટેરિયા અને ફૂગ દ્વારા શું થઈ જશે? વિઘટન થઈ જશે, માટીમાં ભળી જશે. ચલો, માટીમાં ભળી જશે. કેના દ્વારા? આ વિઘટકો તેનું વિઘટન કરી નાખશે. તો જે કચરો જૈવિક પ્રક્રિયા દ્વારા એટલે કે જીવાણુ ને મૃતોપજીવી દ્વારા વિઘટન થઈને માટીમાં ભળી જાય તેને જૈવ વિઘટનીય કચરો કહેવાય. જેમ કે શાકભાજી, ફળ, કાગળ વગેરે, એઠવાડ આ બધાનો સમાવેશ કેમાં થાય? જૈવ વિઘટનીય કચરામાં. હવે આવે જૈવ અવિઘટનીય કચરો એટલે કે જે કચરો જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન કરી નથી શકાતો, એમને માટીમાં રહે છે, એને તમે ગમે તેટલા સમય રાખો તો એવું ને એવું જે માટીમાં રહે છે, જેવું તમે દાટ્યું હોય એવું ને એવું રહેશે. જેમ કે કોઈ કાચ હોય માટીમાં તો એ કાચ રહ્યો એ વર્ષો સુધી એવો ને એવો રહેશે, એમાં કંઈ પણ ફેરફાર થશે નહીં, માટીમાં ભળશે નહીં, તેનું વિઘટન થશે નહીં. તેને જૈવ અવિઘટનીય કચરો કહેવાય. આ પદાર્થો તાપમાન ને દબાણની અસર થશે તેમાં,
પરંતુ લાંબો સમય સુધી પર્યાવરણમાં એવા ને એવા રહેશે, જેમ કે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ, આ બધા જૈવ અવિઘટનીય કચરો કહેવાય છે. ચલો, નકામા કચરાના પ્રકાર પૂછાય તો તમારે આખું લખવાનો રહેશે. સ્વરૂપને આધારે 2 પ્રકાર અને વિઘટનના આધારે 2 પ્રકાર. પરંતુ જો અલગ અલગ પૂછે કે કચરાના સ્વરૂપને આધારે પ્રકાર લખો તો ઘનને પ્રવાહી લખવાનો, અને એમ પૂછે કે વિઘટનના આધારે પ્રકાર લખો તો જૈવ વિઘટનને જૈવ અવિઘટનીય લખવાનું. તો હવે આપણે જોઈએ, જો આ ક્વેશ્ચન પણ પૂછાય છે કે ઓઝોન એટલે શું, તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે, જે મેં તમને આગળ સમજાવી દીધેલો છે તે જ છે. ચલો, આ તમે વાંચશો તોય તમને આવડી જશે. ચલો, હવે જોઈએ આપણા પર્યાવરણનો લાસ્ટ IMP ક્વેશ્ચન. તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા શું યોગદાન આપશો, અને તેની 2 પદ્ધતિના નામ પણ લખવાના છે. માર્ચ 2020માં પૂછાઈ ગયો છે. અથવા તો એમ પણ પૂછે કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપશો, મે 2021માં પૂછાઈ ગયો છે. ચલો, સૌ પ્રથમ આપણે અહીંયા 2 પાર્ટ પાડી દેવાના, તમને યાદ રહી જાય. જૈવ વિઘટનીય કચરાનો તમે નિકાલ કેવી રીતે કરશો, અને જૈવ અવિઘટનીય કચરાનો તમે કેવી રીતે નિકાલ કરશો. ચલો, તો સૌપ્રથમ જે વિઘટનીય, જે માટીમાં ભળી જાય છે એવો કચરો ઉત્પન્ન થયો તો આપણે તેનું શું કરશું, તો વધેલો ખોરાક એટલે કે એઠવાડ, શાકભાજીનો કચરો, ફળોની છાલ, વનસ્પતિના પાંદડા, બગીચાનો કચરો, આ બધુંય જે વિઘટનીય કહેવાય છે. તો શું કરશું, તેનું વિઘટન થઈ જાય તો જમીનમાં એક ખાડો કરી દઈશું અને આ બધાય કચરાને તેમાં દાટી દઈશું. થોડાક સમય પછી તેનું કેમાં રૂપાંતરણ થઈ જશે, ખાતર બની જશે, ને તેનો આવી રીતે આવા જે વિઘટનીય કચરા હશે એનો આપણે યોગ્ય વ્યવસ્થાપન કરી શકીશું. હવે જૈવ અવિઘટનીય છે, જેનો જે જમીનમાં ભળતો નથી, જેનું વિઘટન થતું નથી, એનું શું કરશું આપણે, તો ટીન, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ, આ બધાય કચરાનું શું કરશું, પુનઃચક્રીયકરણ કરશું. એટલે કે એમાંથી એને ઓગાળીને એમાંથી નવી વસ્તુ બનાવશું, એ વસ્તુનો ઉપયોગ કરશું. તો પુનઃચક્રીયકરણ કરીને નવી વસ્તુઓ બનાવશું. કેટલીક વાર આપણે જોઈ જ છીએ ને કે કારખાના હોય કે ફેક્ટરી હોય, આવું બધાય જૈવ અવિઘટનીય પદાર્થને મેળવી લેશે, પછી એને ઓગાળી નાખશે વધારે તાપમાન આપીને, અને પછી એમાંથી જ નવી વસ્તુઓ બનાવશે. એનો આપણે ફરીથી ઉપયોગ કરશું. તો પદ્ધતિના નામમાં શું લખવાનું, પુનઃ ઉપયોગ અને પુનઃચક્રીયકરણ. આની સાથે 13મું પ્રકરણ આપણું પર્યાવરણ, બધા જ IMP ક્વેશ્ચન આવી ગયા છે, અને મને આશા છે કે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. અને આમાંથી વારંવાર જોડકા આવા પોષક સ્તરમાંથી આવે છે, તો પ્લીઝ સ્ટુડન્ટ એટલું કરી લેજો. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા નજીકના મિત્રોને શેર પણ જરૂરથી કરજો. અને જો તમને વિડીયો આવા મારા પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.